ને પોતાનું કામ કરાવવા માટે જ્યારે જંગ લડવો પડતો હોય એ પ્રકારે જવું પડે છે અને લડવું પડે છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીમાં પોતાના ધારાસભ્યનું ના કોઈ સાંભળતું હોય તો સામાન્ય જનતાનું તો કોણ સાંભળશે? ત્યારે એક મોકો આમ આદમી પાર્ટીને મળે અને પરિવર્તન આવે, તમામ વર્ગના લોકોના કામો જે પેન્ડિંગ હશે તે તમામ વર્ગના કામો થશે, એ વિશ્વાસ અમે આજની કાર્યકર્તા સંમેલનમાં આપીએ છીએ। અને આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં એક ખૂબ જ મજબૂત વિપક્ષની ભૂમિકામાં આગળ વધી રહી છે એ બતાવે છે। આજે ભારતીય જનતા પાર્ટીમાં એક ડર પેદા થયો છે। આજે અમારા બેનર હોર્ડિંગ્સો હટાવી દેવામાં આવ્યા અમદાવાદમાં, અમારી જ્યાં સભા હતી એમને રાતોરાત ઉઠાવી લેવામાં આવી, અમારી સભામાં ત્યાં નામંજૂર કરવામાં આવી અને સભા અમારી સ્થળ રદ કરવામાં આવી। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકારને અમે હટાવીશું। દેશના સંવિધાનની બચાવવાની વાત છે, દેશના નાગરિકોની ન્યાયની વાત છે, ત્યાં આમ આદમી પાર્ટી લડશે। અને જ્યારે પણ આમ આદમી પાર્ટી કોઈ પણ વર્ગ માટે હશે, આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક એમના માટે તૈયાર છે। એ સંદેશો આપવા માટે કેજરીવાલજી આજે અમારી વચ્ચે ઉપસ્થિત હતા। ચેતરભાઈ, જે રીતે